की जय। ઉત્સવો એ માનવી જીવનનો યવન ઉત્સવ છે, જે જીવનને હંમેશા થનગનતું, મનગમતું, આનંદ ઉલ્લાસમય રાખે છે. આજના કલિકાળના અંધારમાં અટવાયેલા આપણે સૌ ઉત્સવો ઉજવવાની શક્તિને સાચે માર્ગે વાળી ભારતની સંસ્કૃતિને યાદ કરી દરેકના દુઃખમાં ભાગીદાર બની આજના દિવસે જયને યાદ કરી. વન ડે રાધે શ્યામ, સીતારામ, લક્ષ્મીનારાયણ, ઉમાસુર, મહેશ્વર, માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી એક પરમ તત્વ પૂર્ણ પરમાત્માનું સ્મરણ કરી સૌનું કલ્યાણ વાંચીએ. हम मांगते हैं प्रभु दाता है, जहाँ प्रेम नहीं वह घर स्मशान है. धर्म के रूप बनो, पाप के रूप मत बनो, मनुष्य जीवन तीर्थ है, इस नर्क मत बनाओ. नवा वर्षे नवा युगની શરૂઆત કરી દેશ વિદેશોની આફતો નિવારવા આજના શુભ દિને સૌ હળમળી હળીમળી પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુને પ્રાર્થના કરી સર્વે સુખી ભવંતુ સાથે શ્રદ્ધાને મજબૂત બનાવી ભારતીય પ્રણાલિકાને વાગોળે. राम और कृष्ण भूतकाल है, ये उन्हें वर्तमान में लाकर आत्मकल्याण करो. मानिए भारत की संस्कृति पत्थर, पानी, आग, माटी, वनस्पति वगैरह में प्रभु की कृपा निहारी हरेक में पूजनीय भाव राखी वंदन करे. कुदरते बक्षेली वनस्पति वगैरह में प्रभुना दर्शन करे छे, जेमां આપણે નદીઓ, પૃથ્વી વગેરેમાં માના દર્શન કરીએ છીએ. જેથી આ ધરતી આપણી માતા છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને મનુએ પૃથ્વી પર ઉતારવા કર્યું. ત્યારે પ્રભુએ બ્રહ્માજીને કહ્યું, હું પૃથ્વી પર જઈશ, પણ ત્યાં ચારેક વાર પાણી છે તો હું રહીશ ક્યાં, ખાઈશું, પીઈશું. ત્યારે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતા બ્રહ્માજીના નાકમાંથી વરાહ ભગવાન ઉત્પન્ન થયા અને વરાહ ભગવાને પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી. એ મનુના વંશમાં આપણે સૌ માનવ તરીકે પૃથ્વી પર અવતર્યા. તો પૃથ્વી સાથે પર્વતો, નદીઓ, વન, ઉપવન, વિવિધ વનસ્પતિ અને માનવીની જીવન શક્તિની અનેક સુવિધા ભગવાને પૃથ્વીને અર્પણ કરી, જેનાથી માણસ વિકાસ સાધી રહ્યો છે. જે આપણને ધરતી માતા પોષક તત્વો પૂરા પાડે છે. ધરતી સાથે પર્વતો, નદીઓ, ઝરણાઓ વગેરે દ્વારા વનસ્પતિ, ખાદ્ય સામગ્રી વગેરે મેળવી લઈએ છીએ. પર્વતો એ માતાના સ્તન સમાન છે. જેવી રીતે માતાના સ્તનમાંથી દૂધ મેળવી માનવીનો વિકાસ થાય છે, તેવી રીતે ધરતી માતા તરફથી આપણે સૌને એટલે પશુ, પક્ષી આદિ મનુષ્યો વગેરેને જીવન તત્વ મળી રહે છે. ઝરણા, નદીઓ દ્વારા વનસ્પતિને ખીલવા માટે અમૃત સમાન, દૂધ સમાન પાણી મળી રહે છે. પરંતુ આજે એ ધરતીમાંને કેટલા ભાર સહન કરવા પડે છે અને બધા જ ખનિજ તત્વોને માનવીએ ખેદાન કરી મૂક્યા છે અને પોતાની ચતુરાઈ દ્વારા ભગવાનને આંબવા જાય છે. પણ એ ચતુરાઈ તમારે પડતી પડશે. જેટલી શોધખોળ કરશો તે સગવડ મેળવવા ફાફા મારશો. તેથી આફતોનો વંટોળ ફરી વળશે. માટે હે માનવ, હવે જેતી જા. ભગવાન દયાળુ છે, એમ મા પણ દયાળુ છે. મા એ મા છે, દુઃખ સહન કરીને પણ તમારી સગવડ અને સાચવી લે છે. પરંતુ આ સ્વર્ગમય સુખ માનવને સાચવતા નહીં આવે અને ધરતીમાંની કદર કરી નથી. જાણે એ ધરતી તમને મૂંગે મોએ મનગમતી ચીજ આપતી જડી, છતાં માનવ જીવનને સંતોષ નથી. આજે માનવી સંતોષ પુરાવી રહ્યો છે. વારંવાર માતાના ખોળામાં મસ્તક મૂકી પશ્ચાતાપના આંસુ વહાવી માફી માંગી લઈ. કારણ કે માતા દયાળુ છે ને, એના સંતાનોએ હાથે કરી ઉપાધિ બોલી છે. છતાં મા એ મા છે, માનું તુલ્ય શંકાય તેમ નથી. જય હિન્દ. ભારત માતા તારા સંસ્કારી સંતાન આજે અટવાઈ રહ્યા છે. કૃપા
કરી માતૃત્વનો બહાલ વરસાવી, અમૃતનું સિંચન કરી, અમી ભરી નજર કરી, અમી વરસાવ માંડી. આખરે તો આ માનવ શરીર 5 તત્વથી જ ઘડાયું છે ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. ધન્ય ધરતી માતા, તું ન હોત તો અમો માનવ અટવાઈ પડે હોત. માં તારા જેવી સહનશક્તિ સૌને અર્પણ કરીએ. આ છે ભારતીય જનતાના ભાવ કે માટી, પથ્થર, પાણી, જળ, પાણીમાં પ્રભુને નિહાળે છે. ધન્ય ધન્ય જનની જન્મભૂમિ ભારત માતા. કોઈ પણ દેશને માતા તરીકેનું બિરુદ મળ્યું નથી. ફક્ત ભારત દેશ માતા તરીકે ખ્યાતિ મેળવે છે. એ માતાના ચરણોમાં વંદન કરી, નમન કરી, માની સ્મૃતિને વિશાળ હૈયામાં સમાવી રહીએ. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા વગેરે માતાની ગોદમાં પ્રભુના અવતારો બંધ છે. આ ચાકુમાં ચાલુ હે ભાઈ. ચાલે છે. અનેક સંતો મોડા નજીક રાખો. શક્તિશાળી શક્તિ દેવી સતી હતી ગુંજતી ભારત માતા. તીર્થભૂમિ મહાન છે. બોલો ભારત માતા કી જય. સાથે સાથે સૌ જણા જે પ્રદેશમાં રોજી રોટી મેળવી રહ્યા છે એ પણ ધરતીમાંનો પ્રતાપ છે. આ દેશની પણ મહાન વિશેષતા છે જ્યાં કોમવાદ, જાતિપાતિ કોઈ ભેદ જોવામાં નથી આવતો. સૌને સમાન કરી સહકાર બનાવી રહ્યા છે. એ ઋણ અદા કરવા પ્રેમ, ભક્તિ, સત્યની કેરી નિભાવવાની શક્તિ પ્રભુ સૌને અર્પણ કરે એ અભિલાષા સાથે સૌ હળી મળી પ્રભુને પ્રાર્થીએ. હવે આ છે ને તે 2002માં જ્યારે અમેરિકામાં પેલું એ થયું ને ત્યારે મારા વિચારો ઉગવેલા ને તેના લીધે મેં લખ્યું છે ને એનું એ ભજન છે પણ હાથમાં નથી કાઢ્યું, એમાં સમજાવ્યા. પ્રભુજી સન્મતિ સૌને તું દેજે, દયાળુ દયા કરી સંભાળી લેજે. સજાવી આ દુનિયા સૌથી ન્યારી, વિધિમાન વિના હૈયે પ્યારી. વિદાદાન બુદ્ધિ તણાવી કસાવી, પ્રભુજી સન્મતિ સૌને તું દેજે. યાવાન સાન માનવિયારે, ઉમત્યો દાવાનળ માનવના મનમાં છવાઈ રહ્યો અંધકાર જગતમાં. વધ્યા વેર ઝેરને થઈ ગઈ જડાન, માનવ ભક્ષ બની રહ્યો આજે. પ્રભુજી સન્મતિ સૌને તું દેજે. વિનાશ કાળે બુદ્ધિ વિપરીત થાય, વધી રહ્યો અધર્મ અનીતિ જ્યારે. બની રહ્યા કંસ, રાવણ, દુર્યોધન. પુકારું છું પ્રેમે તુજને પ્રભુજી. પ્રભુજી સન્મતિ સૌને તું દેજે. 2001 માસે તારીખ 11 મંગળવારે ઉતર્યો છે ખોફ અમેરિકા માથે. પ્રભુજી વહારે વેરારે દાજો, વિનંતી અમારી ઉરમાં તું લેજે. ન જોયા કદી માતા ચડે બંધુ, ન જોયા કદી બેન કેટી ભગીની. થયા કાળ જાગૃત માનવના આજે, પ્રભુ શું જોઈ રહ્યા છો પ્રપંચ. પ્રભુજી સન્મતિ સૌ